આપણી ટિકિટ છે 5 રૂપિયાની અને અહીંથી છે મિત્રો એન્ટ્રી ગેટ. કેમ કે મિત્રો પ્રયાગરાજ અલ્હાબાદનું આ સૌથી વિશાળ પાર્ક છે અને 133 એકરમાં ફેલાયેલું આ પાર્ક છે. મોદી સાહેબને યોગી સાહેબનું અહીંયા ચિત્ર અને આપણા મેઇન હીરો ચંદ્રશેખર આઝાદ. અને આ મિત્રો એ જ બંદૂક છે. ચંદ્રશેખર આઝાદ આ જ બગીચામાં 1931 28 ફરવરી ત્યારે આ જ બગીચામાં હતા. ખુદની જાતને જે આઝાદે જે વચન આપેલું ચંદ્રશેખર આઝાદે કે મિત્રો ગમે એમ થઈ જાય પણ આપણે બ્રિટિશરના હાથમાં નહીં આવશું એમ, એટલે પછી ખુદની જાતને ગોળી મારી દે છે. પાછળ તમને ટ્રી દેખાય છે, એ જ ટ્રી ચંદ્રશેખર આઝાદ અને એમના સાથીઓ છે બધા બેઠા હતા. કેટલા લોકોએ કેટલા મહાન જે ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું મિત્રો, એનું બહુ મોટી વેલ્યુ છે. ચંદ્રશેખર આઝાદ જે થઈ ગયા એમની જે ઓરિજિનલ જે ગન હતી પિસ્તોલ એ ત્યાં રાખેલી છે. તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આઈ લવ પ્રયાગરાજ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં જેનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર ચેનલનું. તો નવા હોય તો મિત્રો જરૂરથી ફોલો કરજો આ ચેનલને, કેમ કે આપણે મિત્રો ગુજરાતી ભાષામાં અલગ અલગ જે ફરવાના સ્થળો છે તેના રિલેટેડ વિડીયો બનાવીએ છીએ. તો આપણે અત્યારે જે પ્રયાગરાજ મારી પાછળ તમે જોઈ શકો છો આઈ લવ પ્રયાગરાજ. તો આજે મિત્રો આપણે ફરવા માટે જવાના છીએ આલ્ફ્રેડ પાર્ક. પહેલાંનું આલ્ફ્રેડ પાર્ક અને અત્યારનું જે ચંદ્રશેખર આઝાદ પાર્ક છે ત્યાં આપણે મિત્રો ફરવા જશું. આપણે મિત્રો રસ્તો ક્રોસ કર્યો સામેની સાઈડ અને અહીંથી આપણે અરાઉન્ડ 500-700 મીટર ચાલીને આગળ આલ્ફ્રેડ પાર્ક, જેને કંપની પાર્ક તરીકે ઓળખાય છે, આ બાજુ આગળ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ચંદ્રશેખર આઝાદ પાર્ક. આ સાઈડ આખો પાર્ક છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા અત્યારે ચંદ્રશેખર આઝાદ પાર્ક, કે જેને કંપની બાગ તરીકે ઓળખવામાં આવે છે. આ સાઈડ તમે જુઓ તો અહીંયા આ ટિકિટ વિન્ડો છે, ચંદ્રશેખર આઝાદ પાર્ક ટિકિટ ઘર, અને આપણી ટિકિટ છે 5 રૂપિયાની. અને અહીંથી છે મિત્રો એન્ટ્રી ગેટ. આ બાજુ તમે જોઈ શકો અમર શહીદ ચંદ્રશેખર આઝાદ પાર્ક, અને આ બાજુ આપણે પાર્ક છે. તો આપણી આ ટિકિટમાં એન્ટ્રી મળી ગઈ છે. આ બાજુ મેન ગેટ. આ બાજુ તમે જો ફ્લાઇંગ હોર્સનું સ્ટેચ્યુ, અને ખૂબ વિશાળ પાર્ક છે. કેમ કે મિત્રો પ્રયાગરાજ અલ્હાબાદનું આ સૌથી વિશાળ પાર્ક છે અને 133 એકરમાં ફેલાયેલું આ પાર્ક છે. આપણે આ બાજુ જોઈએ તો દૂર સુધી ફેલાયેલો પાર્ક. આ બાજુ આપણે જોઈએ મોદી સાહેબને યોગી સાહેબનું અહીંયા ચિત્ર અને આપણા મેઇન હીરો ચંદ્રશેખર આઝાદ. અને અહીંયા જેટલા મુખ્ય આકર્ષણ છે એ અહીંયા જોવા મળે છે. તો મિત્રો અહીંથી જઈએ આપણે આગળ. અહીંયા તમે જુઓ આ ફાઇટર જેટનું એક મોડેલ, અને મેઇન છે અહીંયા આપણે જે દર્શન માટે આવવાના છે જે આઝાદ પાર્ક, જે એક ક્રાંતિકારી એક ઘટના થઈ ગઈ મિત્રો. ફોર બોવર લાગે છે માળી કાકા, અને આ બાજુ દૂર સુધી ફેલાયેલો ગાર્ડન. તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે ચંદ્રશેખર આઝાદ આ જ બગીચામાં 1931 28 ફરવરી ત્યારે આ જ બગીચામાં હતા. અત્યારે ખબર પડી જાય છે જે બ્રિટિશર હતા એને. તો એટલા માટે બ્રિટિશરો આવે છે અને કેટલા મિત્રો રાઉન્ડ ફાયર થાય છે, એક જે વૃક્ષ હોય છે ત્યાં છતાંય કેટલા રાઉન્ડ ફાયર કરે છે આઝાદ. અને છેલ્લી ગોળી મિત્રો વધે છે ત્યારે ખુદની જાતને જે આઝાદે જે વચન આપેલું ચંદ્રશેખર આઝાદે કે મિત્રો ગમે એમ થઈ જાય પણ આપણે બ્રિટિશરના હાથમાં નહીં આવશું એમ, એટલે પછી ખુદની જાતને ગોળી મારી દે છે અને આ જ જગ્યાએ શહીદ થાય છે. એટલે આ છે શહીદ પાર્ક. આ 2 નંબરનો ગેટ છે મિત્રો આ બાજુ, અને આ સાઈડ તમે જોઈ શકો છો હેરિટેજ વોક. બધા સ્થળો આમાં કવર થઈ જાય, પબ્લિક લાઇબ્રેરીથી લઈને ભારદ્વાજ આશ્રમ. તો આપણે મિત્રો અત્યારે તો છીએ આલ્ફ્રેડ પાર્કમાં. 1870માં લગભગ આ પાર્ક બનાવવામાં આવ્યો હતો, અને ત્યારે ખાસ કરીને જે બ્રિટિશરો હતા, જે ઉચ્ચ વર્ગના જે બ્રિટિશર ઓફિસર હતા, તેના માટે સ્પેશિયલી આ ટહેલવાનું આરામ માટેની આ જગ્યા હતી. પછી મિત્રો 1931માં જ્યારે આ ઘટના ઘટે છે, ક્રાંતિકારી ઘટના, કે ચંદ્રશેખર આઝાદ આ જ જગ્યાએ અહીંયા શહીદ થઈ જાય છે. આપણે અત્યારે મેન તો જાય છે જે સ્ટેચ્યુ હતું, જે જગ્યા હતી, જે ઝાડ નીચે, જ્યાં આપણે મૂવીમાં જોયું હશે મિત્રો
ચંદ્રશેખર આઝાદના. એ જ આપણે જગ્યાએ અત્યારે જવાના છીએ. બાજુ આ પોસ્ટર તમે જોઈ શકો મહાકુંભનું, ચંદ્રશેખર આઝાદ. અને આ મિત્રો એ જ બંદૂક છે કે જેના દ્વારા ઘણા રાઉન્ડ ફાયર થયા હતા. આઝાદી માટે કેટલા લોકોએ બલિદાન આપ્યું, પણ આપણા જે મહાન ક્રાંતિવીર બધા થઈ ગયા, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજ્યગુરુ, એણે મિત્રો ઘણું સ્ટ્રગલ કર્યું હતું આઝાદી માટે. અને ખાસ કરીને મિત્રો પ્રયાગરાજ ને વારાણસીમાં મેં ઘણા બધા જૂના જે ટ્રી છે, અરાઉન્ડ 200-300 વર્ષ પહેલાં એ આપણે ટ્રી જોયા, જેનું ખાસ કરીને કટિંગ નથી કરવામાં આવ્યું, મોટી વસ્તુ છે. આ તમે જોઈ શકો ગુલમોરના ઝાડ બધા. આજે મિત્રો ગેટ નંબર 3, અને ગેટ નંબર 3ની એક્ઝેક્ટ સામે છે અહીંયા સ્ટેચ્યુ, તમે જોઈ શકો આ જગ્યાએ. તો ચાલો આપણે દર્શન કરીએ. તો આગળ આપણે સ્ટેચ્યુ જોયું મિત્રો ચંદ્રશેખર આઝાદ છે એનું, તે 27 ફેબ્રુઆરી 1931 આ જ જગ્યાએ, કે જ્યારે એમના મિત્રો સાથે બેઠા હતા, ક્રાંતિકારી બધા મિત્રો સાથે, ત્યારે અચાનક ખબર પડી જાય છે કે ચંદ્રશેખર આઝાદ અહીંયા બેઠા છે, મીન્સ કે બ્રિટિશરોને. આ તમે જોવો અહીંયા આ મોટું સ્ટેચ્યુ અને આખું ટ્રી. તો મિત્રો તમે મારી પાછળ દર્શન કરી શકો છો. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કે સેનાની ચંદ્રશેખર આઝાદ, ડેટ આપેલી છે 27 ફેબ્રુઆરી 1931. તો મિત્રો અત્યારે જે હું ઊભો છું, તમે પ્રતિમાના દર્શન કરી શકો. અને આ બાજુ મિત્રો એ જ ટ્રી છે. આ ટ્રી તમે જોવો તો આ પાછળ મારી પાછળ તમને ટ્રી દેખાય છે, એ જ ટ્રી ચંદ્રશેખર આઝાદ અને એમના સાથીઓ છે બધા બેઠા હતા. અને તમને કીધું એ પ્રમાણે અંગ્રેજોને ખબર પડી જાય છે. અને આ બાજુ ચારે બાજુ આ જે આખો બગીચો છે 133 એકરમાં ફેલાયેલો, તેને ઘેરી લે છે. આ જગ્યાએ ચંદ્રશેખર આઝાદ છેલ્લી જે ગોળી વધે છે એ ગોળી પોતાના લમડે જ ઉતારી દે છે. અને ખુદની જાતને, મીન્સ કે એણે કીધું હતું, જે વચન આપ્યું હતું ખુદની જાતને, કે ગમે એમ થઈ જાય પણ આપણે અંગ્રેજોના હાથમાં, બ્રિટિશરના હાથમાં નહીં આવીએ. તો એ છેલ્લી ગોળી એમણે મારી હતી અને શહીદ થઈ ગયા હતા. આ એ જ જગ્યા છે. તમે વિચારો કે એ ટાઈમમાં જે મહાન ક્રાંતિકારીઓ થઈ ગયા, એમના વિચાર, એમના આદર્શ કેટલા મહાન હતા, કે આપણે અત્યારે જે આઝાદી મળી ગઈ છે એનું આપણે એટલું મૂલ્ય નથી ખરેખર તો, પણ કેટલા લોકોએ, કેટલા મહાન જે ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું મિત્રો, એનું બહુ મોટી વેલ્યુ છે. ગેટ નંબર 3 અને આ સાઈડ આપણે દર્શન કર્યા મહાન ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ, જે સ્થળે તેમણે શહીદ થઈ ગયા હતા. તો મિત્રો કેવો લાગ્યો તમને વ્લોગ? કેમ કે ફર્સ્ટ ટાઈમ મિત્રો હું આવ્યો અત્યારે પ્રયાગરાજમાં, ને ખાસ કરીને જે આલ્ફ્રેડ પાર્ક પહેલાંનો અને અત્યારનો જે શહીદ ચંદ્રશેખર આઝાદ પાર્ક. જો કે લોકલ ભાષામાં આને કંપની બાગ તરીકે ઓળખવામાં આવે છે. મેં ઘણા જગ્યાએ પૂછ્યું કે આ પાર્ક મારે જવું હોય, તો બધાએ કીધું કે આને કંપની બાગ તરીકે અત્યારે ઓળખવામાં આવે છે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, ચેનલને ફોલો કરજો. તો આવી જ રીતે તમને અલગ અલગ જે ફરવાના સ્થળો છે તેની માહિતી મળતી રહેશે. અને તમે સજેસ્ટ પણ કરી શકો કે તમારું કોઈ ફેવરિટ પ્લેસ હોય અનએક્સપ્લોર, તો ત્યાં પણ આપણે જરૂર જઈશું. તો મિત્રો ખૂબ મજા આવી. આપણે ફર્સ્ટ ટાઈમ આ પાર્કમાં આવ્યા અને ખાસ કરીને જે હિસ્ટોરિકલ જે ઇવેન્ટ થઈ ગઈ એ આપણે સાક્ષાત થયા એ જગ્યાએ, જે એક ખૂબ જ અગત્યની જગ્યા છે ક્રાંતિવીરો માટે. તો મળીએ મિત્રો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. તો હવે નેક્સ્ટ આપણે જઈશું મિત્રો એ જગ્યાએ કે જ્યાં ચંદ્રશેખર આઝાદ જે થઈ ગયા, એમની જે ઓરિજિનલ જે ગન હતી, પિસ્તોલ, એ ત્યાં રાખેલી છે. તો ચાલો ત્યાં પણ આપણે જોઈએ કે મ્યુઝિયમમાં કઈ કઈ વસ્તુ આવેલી છે, અને ખાસ કરીને એ ગન કે જેમણેથી આખો કહેવાય ને કે ઇતિહાસ આખો રચાઈ ગયો હતો એમ. બાકી ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી શકો, ચેનલમાં તમને દેખાડશું હશે સ્ક્રીન ઉપર. તો મળીએ એક નવા બ્લોગમાં. ચંદ્રશેખર આઝાદ કી જય હો, જય હિન્દ, જય ભારત.